આ સંસાર એક એવો ક્ષણ ભંગુર છે. આ છે ને અમૂલ્ય ક્ષણો કેમ છે? બીકોઝ આપણા માટે કદાચ બને કે અહીંયા આવતા પહેલા કયા વસ્ત્રો પહેરવા, શું કરવું, આપણી ગળમથલ આ ચાલતી હોય. પણ કોણ છે અત્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન? એમના હૃદયમાં શું ચાલે છે ને આપણે એમની ભાવધારાને કેટલી ઉપર લઈ જવાનો એક પ્રયાસ કરવો છે. અને એના માટે આપણે બધા જેટલા શાંત અને સ્થિર હોઈશું એટલું પરમાત્મા સાથે વાતો કરવા દ્વારા અને અંતરના આશીર્વાદ આપવા દ્વારા આપણે એમની ભાવધારાને ઉપર લઈ જઈ શકીશું. બસ એટલા માટે આજુબાજુમાં કોઈ પણ કારણસર કોઈ વાત કરતું હોય તો ચોક્કસ પ્રેમથી એમને ખાલી ઈશારો કરીને શાંત કરશો. એ સુરતની ઘટના અને ત્યારબાદ અત્યારની આ કોરોનાની મહામારી, સાચું કહો આપણા મનમાં જેટલી રહી હતી બધી ખરી ગઈ કે નથી ખરી ગઈ? હા, આપણા મનની રહી બધી ખરી ગઈ કે હજી બાકી છે? એ વખતે ભગવાને શબ્દો આપ્યા હતા, આપણા હાથમાં ક્યાં કઈ છે છતાં મગજમાં કેટલી રહી છે? આપણા હાથમાં ક્યાં કઈ છે છતાં મગજમાં કેટલી રહી છે? એક સાંધો ને 13 તૂટે એ કર્મોના ખેલ છે. ક્યાં છે મન કાચ જેવું ને કોના મનમાં મેલ છે? આપણું જ મન આપણને છેતરે એમાં ક્યાં નવાઈ છે? આપણા હાથમાં ક્યાં કઈ છે છતાં મગજમાં કેટલી રહી છે? ભૂકંપ, સુનામી, આગના અકસ્માતો રોજ બને. બીજાના દોષ ને નબળાઈ પર હસવાનું તો મોજ બને. સંસ્કારોને નેવે મૂકી વજવાય વિદવિત ભવાઈ છે. આપણા હાથમાં ક્યાં કઈ છે છતાં મગજમાં કેટલી રહી છે? સંતોષ, ક્ષમા, સદાચાર એ સુખ શાંતિનો બોધ છે. પોતાના દોષ જોવા અને સ્વીકારવા એ મોટામાં મોટી શોધ છે. નિજાનંદના ઘરમાં લાગી પર પંચાતની ઉધઈ છે. આપણા હાથમાં ક્યાં કઈ છે છતાં મગજમાં કેટલી રહી છે? ગઈકાલે આ મિહિરભાઈના ને આપણા સૌના ભાલા એવા આદિનાથ દાદાને ભેટવાનું થયું અને ત્યાં પાલિતાણા ગિરિરાજ ઉપર નમો નમઃ શાશ્વત પરિવારના કેટલાક યુવાન મિત્રો મળ્યા. એ કલ્યાણ મિત્રોએ જે વાત કરી ત્યાં આગળ હૈયું તો કકડી ઉઠ્યું, પણ આ અનિત્યતા એ વધારે ઘૂંટાય. હું છે ને વાતને આગળ વધારું ને એ પહેલા એક બેઝિક ઇન્ફોર્મેશન એટલા માટે આપું કારણ કે અહીંયા યુથ વધારે છે, યંગસ્ટર્સ વધારે છે. બેસિકલી આઈ એમ અ કેમિકલ એન્જિનિયર એન્ડ MBA. સો આ કોઈ એક પ્રોફેશન તરીકે આઈ એમ નોટ હિયર. પ્રોફેશન્સ પણ બીજા ઘણા છે. But because I am Tapobani, I just love to do these all programs. કારણ કે ગુરુ માએ તપોવનની અંદર તપોવનને એક જ દ્રષ્ટિકોણથી બનાવ્યું હતું કે સંયમનો માર્ગ મળે, આપણું સૌભાગ્ય હોય અને સંયમનો માર્ગ મળે તો બેસ્ટ, બાકી પાત્રતાનો વિકાસ થાય એના માટે તપોવન બનાવ્યું. કે આપણે કદાચ સંસારમાં પણ રહીએ, કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ, પણ આપણો વિનય, આપણો વિવેક જે આજના કાળની અંદર જેમાં સૌથી મોટી ખોટ આવી છે, સૌથી મોટી ખોટ આવી છે. એ કલ્યાણ મિત્રોએ જ્યારે વાત કરી કે ગિરનારનું જે જંગલ, ત્યાં નેસ નામનું આખું એક સ્થળ છે, 50% જંગલ આ વાવાઝોડાની અંદર સાફ થઈ ગયું. કેટલું? 50%. અને ત્યાં આગળ રહેલા જે આપણા ગીરના લોકો, એમના માટે
આ પરિવાર નળિયા અને તાડપત્રી વગેરે બેઝિક જરૂરિયાતો કે એનું ઘર સરસ બેઝિક થઈ જાય. અને પછી જે વાત કરી એ પછી તમને વાત કરીને પ્રશ્ન કરીશ. દરેક પરિવાર દીઠ 300 નળિયા આપ્યા જેથી એમનું છત બરાબર થઈ જાય અને તાડપત્રી આપી. પણ દરેક પરિવારને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે તકલીફ બહુ આવી ગઈ પણ તમને બીજી કોઈ તકલીફ વધારે ચિંતા જેવું નથી ને? અને ત્યારે દરેક પરિવારનો એક જ જવાબ હતો કે મોજમાં છે. શું જવાબ હતો? મોજમાં છીએ. અને એનાથી આગળ વધીને એ લગભગ દરેક પરિવાર પાસે 4 કે 5 પશુ હોય, એનાથી વધારે કશું નહીં. પણ એ બધા જ ત્યાંના આપણી દ્રષ્ટિકોણથી ગરીબ એવા વ્યક્તિઓએ આ જેટલા પણ પરિવારના સભ્યો ગયા હતા એ બધાને 2-3 ગ્લાસ પરાણે તાજું દૂધ પીવડાવ્યું. આ બધાએ રડતી આંખે પીધું. આંખોમાં રડવાનું કારણ બે હતું. એક એમનો સ્નેહ અને બીજી આપણી ગરીબાઈ. કારણ કે આ બધા એવું માનીને ગયા હતા કે ત્યાંના ગરીબ લોકોને આપણે મદદ કરવા જઈએ છીએ. શું માનીને ગયા હતા? કે ત્યાંના ગરીબ લોકોને આપણે મદદ કરીએ છીએ. પણ મિહિરભાઈ એ દ્રશ્ય જોયા પછી અને એમની મોજ, એમનો સંતોષ જોયા પછી આંખમાં આંસુ હતા કે ગરીબ આ લોકોની ગરીબ તો આપણે છીએ, કે ભગવાને ઘણું આપ્યું છતાં પણ આપણે ભિખારીના ભિખારી છે. અને એ લોકો મનથી મોજમાં છે અને આપણે લોકો જેટલું પણ આપ્યું છતાં પણ રાત્રે સૂઈએ ત્યારે ભાઈ સંતોષ હોય કે અસંતોષ? રાત્રે સૂઈએ ત્યારે સંતોષ હોય કે અસંતોષ? આજે સંકલ્પ કરી શકાય સંસાર છૂટે ન છૂટે એ તો ઉત્તમ પુરુષાર્થ અને પરમાત્માની અનંત કૃપા ઝીલવા માટેની પાત્રતા વિકસે ત્યારે બનવાનું છે. પણ રાત્રે સૂતી વખતે ધંધામાં જે પણ કંઈ બન્યું હોય અથવા સાસુએ દેરાણીને વધારે આપ્યું ને જેઠાણીને ઓછું આપ્યું, જે પણ કંઈ ઘટના બની હોય, સૂતી વખતે બધાને ખમાવીને સંતોષની ઊંઘ સુવાનું. આટલું થઈ શકે? આટલી ગિફ્ટ આપી શકાય મીરભાઈને? સાચું કહો, આમાં આપણે એમને આપવાનું છે કે આપણને આપવાનું છે? છતાં પણ હું એમ કહું છું કે આપણે એમને આપવાનું છે. એનું કારણ કહું, આપણે એટલા તો ખાનદાન છીએ કે જીભ કચડીશું ને પછી એને કરવા માટેનો પુરુષાર્થ 100% કરીશું. આપણે એટલા તો ખાનદાન છીએ કે જીભ કચડીશું પછી એને કરવા માટે, એના ઉપર અમલ કરવા માટેનો પુરુષાર્થ 100% કરીશું. આજે આ ભાવધારાની અંદર આગળ વધીએ. મને યાદ છે કે સંસ્કારોમાં જે ઓટ હતી એ જોઈને એક હાલરડું નાના દીકરા દીકરી માટેનું, કદાચ બોલીશ ને તો આમાંથી કોઈકે કદાચ સાંભળ્યું હશે. યુટ્યુબ ઉપર તમે સાંભળ્યું છે ટામેટું રે ટામેટું? કોઈના મમ્મી પપ્પા કદાચ એમના દીકરા દીકરીને સંભળાવતા હોય. એના આજે લગભગ 25 મિલિયનથી વધારે વ્યૂઝ છે. એ માત્ર ને માત્ર એક સારા ભાવથી કે આજે સંસ્કાર યુક્ત કોઈ હાલરડા, ભાઈ આમાંથી કેટલી મમ્મીઓને, અત્યારની કેટલી મમ્મીઓને હાલરડા આવડે છે સંસ્કાર યુક્ત? હાથ ઉપર કરો. દીકરા કે દીકરીને સુવડાવતી વખતે સંસ્કાર યુક્ત હાલરડા ગાતા હોય એવા કેટલા મમ્મી છે ભાઈ? નહીં, હાથ ઉપર કરો, નહીતર એવું થશે કે કોઈ નથી ગાતું. પણ લગભગ ઓછા, રાઈટ? કેમ? કારણ કે આપણને નોલેજ જ નથી કે શું ખરેખર સંસ્કારયુક્ત હાલરડા શું હોય. અને આ જ વાતને ધ્યાનમાં રાખીને એક મિત્રના ત્યાં જ્યારે ગયો અને એ મિત્રએ એની દીકરીને કીધું કે બેટા અંકલને ડાન્સ કરીને બતાવી દો. અને લગભગ 4 કે 5 વર્ષની દીકરી એણે કયા ગીત ઉપર ડાન્સ કર્યો? શીલા શીલા કી જવાની. અચ્છા, આમાં વાંક દીકરીનો કે મા બાપનો? આજે લગભગ ઘરની અંદર એનું કારણ અજ્ઞાનતા છે. અને આજે મિહિરભાઈને જો સંયમ તો બહુ ઊંચી વાત છે, એ અનુભૂતિની વાત છે. અનુભૂતિમાં આવશે નહીં ત્યાં સુધી સમજાશે નહીં. પણ
કેટલાક પ્રોમિસ કરીએ. પહેલું પ્રોમિસ કયું કર્યું આપણે ભાઈ? પહેલું પ્રોમિસ કયું કર્યું? રાત્રે સૂતી વખતે સંતોષ સાથે સૂઈશું. બધા એક સાથે આપણે વચન આપીશું. હા, આમાં તો કશું કોઈ રૂપિયા આપવાના નથી, બીજું કશું જ શરીરથી ઘસાવાનું નથી, અને આપણો જ લાભ છે. હું ગુંડાવડાવું છું, બધા એક સાથે આ સંકલ્પ ગુંજજો. મિહિરભાઈ બોલો. અમે આપને વચન આપીએ છીએ, રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માની બધા જીવોને ખમાવી સંતોષની નીંદર સૂઈશું. આ છે ને, તમને કદાચ એવું લાગતું હશે કે આ એકવાર બોલ્યા, પણ આ જે સામૂહિક બોલાયું ને, 1,00,000% તમને હું ગેરંટી આપું છું, બીકોઝ આઈ એમ અ કાઉન્સલર. હું તમને ગેરંટી આપું છું કે એક દિવસ એવો હશે કે એ દિવસ તમને આ કરેલો સંકલ્પ એ કોઈક મોટી મુશ્કેલીમાંથી બહાર લાવશે. ધીસ ઇઝ માય ગેરંટી ટુ ઓલ ઓફ યુ. આ પહેલું વચન થયું. બીજું વચન કે બાળકોને પાઠશાળા અચૂક મોકલીશું, અથવા ઘરે કદાચ કોઈ પ્રતિકૂળતા હોય તો ઘરે આપણે કોઈ પણ પંડિત વર્ય અથવા સ્કોલરને બોલાવીને આપણા બાળકોને કમ્પલસરી સંસ્કારનું એજ્યુકેશન આપીશું. સહેલું છે કે અઘરું છે ભાઈ? અચ્છા, કોના માટે છે? મિહિરભાઈ માટે છે કે આપણા માટે છે? આપણા માટે છે. તો આ પણ વચન આપીશું આપણે. તમને છે ને ખ્યાલ નથી આ ધારામાં કેમ લઈ જાઉં છું, કારણ કે એમને તો પ્રભુ સિવાય કોઈ વાતમાં રસ નથી. કદાચ અત્યારે આપણી પણ આ જે વાત ચાલતી હશે એની અંદર એમના મનની અંદર તો કંઈક પરમાત્મા સાથેનો સંવાદ ચાલતો હશે. કારણ કે જ્યારે ગઈકાલે મેં વાત કરી, ઇઝ ઇટ પોસિબલ કે 15 વર્ષથી આદેશ્વર ભગવાનની પૂનમ અખંડ રીતે થવી એ પરમાત્માની અનંત કૃપા અને પૂર્વની ઉત્કૃષ્ટ સાધના વગર શક્ય છે? ઇઝ ઇટ પોસિબલ? શક્ય છે આ? અને આ માતા પિતાએ શું સંસ્કાર આપ્યા છે. અને એક વાત એવી છે કે જે આ માતા પણ નથી જાણતા કે આ માનું ઋણ ચૂકવવા માટે મિહિરભાઈએ શું કર્યું હતું. અને એ વાત સાંભળતા જ આપણા પગ નીચેથી જમીન ખસી જશે. 7 વર્ષ પહેલાની એ ઘટના લગભગ હજી સુધી એ મમ્મી પણ જાણતા નથી કે આ માનું ઋણ ચૂકવવા માટે મિહિરભાઈએ શું કર્યું હતું. તો આ વિદાયમાં જઈને આવ્યા, કોઈ પણ બહાર જઈને પૂછશે કે ભાઈ વિદાયમાંથી લઈને શું આવ્યા? હા, ખાલી તાળી પાડી, અનુમોદના ખાલી કરી? નો. આપણી એક અનુષ્ઠાન, ભક્તિ યોગાચાર્ય શ્રી મજાની વાત કરે છે કે એક અનુષ્ઠાન એ અનુષ્ઠાન પરમાત્મા છે. આ કોઈ માત્ર કોઈ વિદાયનો કાર્યક્રમ નથી, અનુષ્ઠાન પરમાત્મા છે. અહીંયા આગળ રહેલા દરેક જીવની અંદર મિહિરભાઈના ઉપક્રમે પરમાત્મા પ્રગટેલા છે. અને એટલા માટે ભક્તિ યોગાચાર્ય શ્રી અને અનુષ્ઠાન પરમાત્મા કહે છે. અને હું બહુ દિલથી કહીશ, જે વાત છે ને દર વખતે મને ક્યાંક ખટકે છે કે જે પણ સ્વર સાધકો અને વાદ્ય સાધકો આવ્યા હોય ને, ક્યાંક આપણે છે ને એમને અંતરથી વંદન નથી કરી શકતા. સાચું કહું, હું એમને આ જ ભાવધારામાં ચાલતો હોઉં અને જો પાછળ આ સરસ્વતી માના સાધક એવા બધા વાદ્ય સાધકો જો સૂર ન પુરાવતા હોય તો એ અંદર જેટલું સોંસરું ઉતરે છે એટલું ઉતરે ખરું? હા, તો આ બધા જ વાદ્ય સાધકો નામમાં નથી જતા, પણ એ બધાને આપણે એકવાર તાળીઓના ગળગળાટથી વધાવીએ, વંદન કરીએ કે એમની સાધનાના કારણે, ભાઈ દિલથી વંદન છે, તમારી સાધનાના કારણે આજે અમારી ભાવધારા એવી ઉચકાશે. મિહિરભાઈ તો આપણા ઉપકારી છે. જો એમણે આ પરાક્રમ ન કર્યું હોત, સાચું કહો, આજના સંસારની અંદર આ સમયે આપણે એસીમાં બેઠા હોઈએ કે બીજું કંઈ કરતા હોઈએ, અને લગભગ એસીમાં બેઠા કાં તો સૂતા હોઈએ આ સમયે, અથવા હાથમાં સેલફોન હોય, અથવા ટીવીમાં કોઈ સિરિયલ ચાલુ હોય, અથવા ભાઈઓને કોઈ શેર બજાર ચાલુ હોય. આનાથી આગળ કંઈ હોઈ શકે? મિહિરભાઈનો તો ઉપકાર છે જ, પણ આ વાદ્ય સાધકોની સાધના વંદન કરીએ કે આપણને
અહીંથી બહાર નીકળીએ ત્યાં સુધીમાં કંઈક સ્પર્શ કરાવીને જાય. મેં સામાન્ય જાણકારી કેમ આપી કે 25 મિલિયન વ્યૂઝ છે, હું એન્જિનિયર છું, એમબીએ છું, બીકોઝ અહીંયા આગળ જે યુથ છે એ બધાને કંઈક કેસ સ્ટડી આપવા માંગુ છું, કોઈક સ્ટાર્ટઅપ્સ આપવા માંગુ છું કે જૈનિઝમની અંદર આપણને શું ગમે છે અને શું નથી ગમતું, અને શું નથી ગમતું તો કેમ નથી ગમતું, એના પોઈન્ટ્સ લખીને એમાંથી પોઝિટિવ સોલ્યુશન્સ લાવવા માટેની જવાબદારી આપણા પર છે. જો આપણા પૂર્વજોએ કેટલાય બલિદાન આપ્યા ન હોત તો આજે આપણી પાસે જે વારસો છે એ હોત ભાઈ, તો આપણી પાસે આ વારસો ના હોત. અને આજે જ્યારે આપણને આ વારસો મળ્યો છે એ આપણું સૌભાગ્ય છે. આ ભાવધારામાં આગળ વધીએ. ચલો, આમાંથી ભગવાન સાથે વાતો કોણ કોણ કરે છે? બી લાઈવ. આ કોઈ માત્ર મારે બોલવાનું ને તમારે સાંભળવાનું, હું કોઈ પ્રવચનકાર નથી. આમાંથી ભગવાન સાથે વાતો કોણ કોણ કરે છે? બહુ સરસ, હાથ ઉપર કરો પ્લીઝ. જે પણ કરતા હોય ભાઈઓમાંથી. અરે બહેનો સામે ના જો કે ત્યાં આંગળી ઊંચી થાય તો આપણે કહીએ. આપણે વાત કરીએ છીએ કે નથી કરતા? પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ. વેરી નાઇસ, બહુ સરસ, બહુ સરસ. ઓકે, બીજા કેમ નથી કરતા? ભગવાન છે એવી શ્રદ્ધા છે ખરી આપણને? અચ્છા, તો વાતો કેમ નથી કરતા? એટલે વાતો શું કરવી એ ખબર નથી પડતી, અથવા એમનો રિપ્લાય મળશે કે નહીં મળે એ ખબર નથી પડતી. તકલીફ શું છે? તકલીફ શું છે? બી લાઈવ, જવાબ આપો. જે પણ મનમાં ડાઉટ્સ હોય એ ડાઉટ્સ તમે ક્લિયર કરો પ્લીઝ. મિહિરભાઈ અહીંયા આગળ છે તો શેના કારણે? માત્ર એક જ કારણ, પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને એમની અદ્ભુત ભક્તિ. 15 વર્ષથી શત્રુંજય આદિનાથ દાદા લગભગ 100 થી વધારે વાર પૂનમના દિવસે અસ્ખલિતપણે બોલાવે. આ કોઈ નાની ઘટના લાગે છે? લગભગ 10 વર્ષથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સવારે દ્વાર ઉદ્ઘાટન, કાજો કાઢવાથી માંડીને અષ્ટપ્રકારી પૂજા ભગવાન લાભ આપે. આ કોઈ નાની ઘટના છે? અને એ જ વ્યક્તિ એમની ઓરામાં બેસીને ભગવાન માટે અને ભગવાન સાથે પ્રીત કરવા માટેનો આપણને એક અવસર મળ્યો છે. ઇઝન્ટ ઇટ અ સ્મોલ ઇન્સિડન્ટ? શું આ નાની ઘટના છે? સો બી લાઈવ. ભગવાન જોડે વાત કેમ નથી કરી આપણે? વાય. સારું, ચલો, વાતો નથી કરી, અનુભવાયા છે અલગ અલગ સ્વરૂપે. કોને કોને ભગવાન અનુભવાયા છે કે ના ભગવાન છે ને મારી સાથે છે? બહુ સરસ, હાથ ઉપર કરો પ્લીઝ, કારણ કે જેટલા હાથ ઉપર થશે બધાનો કોન્ફિડન્સ વધશે. વેરી નાઇસ. અચ્છા, ભાઈઓમાં હાથ ઉપર કરો ને પ્લીઝ. અત્યારે આપણે નાના બાળકો છીએ. વેરી નાઇસ. ઓકે, બાકી બધાને પ્રોબ્લેમ શું છે? કોઈ કંઈક તો બોલો. પ્રોબ્લેમ શું છે? ભગવાનની અનુભૂતિ કેમ નથી થઈ અને ભગવાન સાથે વાતો કેમ નથી કરતા આપણે? આજે છે ને ભગવાનના એક પરમ ભક્ત, એમની વિદાય છે. કદાચ એમના હૃદયની વાત એ છેલ્લે કરશે, પણ મારી એક નૈતિક જવાબદારી છે અને બહુ મજાની એવી પ્યારી પ્યારી ઘટનાઓ. અને ત્યારબાદ આપણે અભિષેકભાઈને કહીશું કે એક સરસ મજાનું ભક્તિ પદ એની અંદર આપણને તરબોળ કરશે. પણ એ ભક્તિ પદ વખતે આંખો બંધ હશે આપણા બધાની, અને એ ભક્તિ પદ વખતે આંખો બંધ હશે. અને એ વખતે જે બે દ્રષ્ટાંત હું આપું છું એ બે દ્રષ્ટાંતને બરાબર હૃદયસ્થ અને મગજની અંદર સ્ટોર કરી લેજો પ્લીઝ, કારણ કે આ બહુ જ અગત્યના દ્રષ્ટાંત છે. ધીસ ઇઝ જસ્ટ લાઈક કેસ સ્ટડી. આ કેસ સ્ટડી છે આજના જેટલા પણ યુથ છે, બીકોઝ વી આર બિલીવિંગ ઇન પ્રેક્ટિકલ. આપણને થિયોરિટિકલ બહુ નથી ફાવતું કે યાર આ શાસ્ત્રોની વાત કરે છે મહાત્મા, પણ હજી આપણી ભૂમિકા નથી, આપણે બાળ મંદિરમાં છીએ, રાઈટ? એક સેઠ, ભગવાનમાં શ્રદ્ધા નથી. શ્રદ્ધા શેમાં છે? રૂપિયામાં. રૂપિયા ખૂબ કમાય, લક્ઝુરિયસ લાઈફ છે, પણ ફેમિલી છૂટી ગયું છે. વાય? બીકોઝ રૂપિયાની આડમાં અહંકાર એટલો બધો પોસ્યો કે એ અહંકાર પોસતા પોસતા પરિવાર સાથે જે જોઈએ એવો સ્નેહનો સંબંધ રહ્યો નહીં.
એકલા છે ઘરમાં, રાત્રે સુવા માટે મોબાઈલ જોયો ઊંઘ નથી આવતી, ટીવી જોયું ઊંઘ નથી આવતી, સ્લીપિંગ પિલ્સ લીધી ઊંઘ નથી આવતી, ધર્મ પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી, ડ્રિંક લીધું છતાં પણ ઊંઘ નથી આવતી. એક કલ્યાણ મિત્ર શું કમાલ કરે છે, ધ્યાનથી સાંભળજો. એક મિત્ર અત્યારે છે ને, સાચું ઈમાનદારીથી આંગળી ઊંચી કરશો કે વ્યવહારના કારણે બેસવું પડે એવા કેટલા છે અહીંયા? કોઈક મિત્ર છે એટલા માટે બેસવું પડે, પરિવારના સ્વજન છે એટલે બેસવું પડે, નહીતર તો લંબાઈ દેતા ઘરે જઈને. હા, પણ જો પરાણે પણ બેઠા હોય ને, સ્નાત્રની અંદર એક વાત આવે છે. કઈ વાત આવે છે? નારી પ્રેર્યા, એટલે કે કેટલાક દેવો કઈ રીતે આવે છે? પોતાની દેવીના આગ્રહથી આવે છે. હા, આપણે ઘણા બધા પ્રસંગોમાં, અનુષ્ઠાનોમાં કઈ રીતે થાય તો માં છે ને, એ માં ઉત્તમ કામ કરે. અહીંયા આગળ પણ મિહિરભાઈએ જ્યારે વાત કરીને કે સૌથી વિશેષ આ જગ્યાએ પહોંચવામાં કોનો ઉપકાર છે? મમ્મી. ચોક્કસ મા બાપનો બંનેનો, પણ વિશેષ ઉપકાર કોનો છે? મમ્મી. અને માની જ એ ભૂમિકા રહેતી હોય એટલે અહીંયા આગળ કેટલાય ભલે તમે પરાણે આવ્યા છો, પણ પરાણે આવ્યા પછી પણ લાભ ખૂબ થવાનો છે. એક કલ્યાણ મિત્ર એને આ શેઠને વારંવાર કીધું હતું કે ભાઈ તું ગમે તે કર, તને પૈસા ઉપર શ્રદ્ધા છે, તું કમા, પણ જે દિવસે તું થાકે અને હારે કે ના મારા રૂપિયા મને ઉપયોગમાં ના આવ્યા, એ વખતે તું મારી વાત યાદ કરજે અને એક વાર તું મંદિરમાં જઈને ભગવાન જોડે બેસજે, 1,00,000% ભગવાન તને મળવા આવશે. પેલા વ્યક્તિની શ્રદ્ધા કેવી હતી? હા, કે એક વાર તું મારા કહેવાથી મંદિરમાં જજે, જ્યારે તું હારે અને થાકે, તારા રૂપિયા તને કામ ન આવે, ત્યારે તું એકવાર ભગવાન પાસે જજે. શેઠ અત્યારે હાર્યા છે, થાક્યા છે, ના સ્લીપિંગ પિલ્સ, ના મોબાઈલ, ના ટીવી, ના ડ્રિંક્સ, કશાથી ઊંઘ નથી આવી, રાત્રે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છે. એક મંદિર ખુલ્લું હતું, મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરમાં એક ભક્ત ભગવાનની સામે બેસીને રડી રહ્યો છે અને વાતો કરી રહ્યો છે. જો ભગવાનની જોડે વાતો કેવી રીતે થાય, બી અલર્ટ કે ભગવાનની જોડે વાતો કેવી રીતે થાય. અને આપણે મિહિરભાઈને પણ પૂછીશું કે મિહિરભાઈ તમે પણ આવી જ રીતે વાતો કરો છો? એક ભક્ત ભગવાનની સામે રડી રહ્યો છે અને ભગવાનની જોડે વાતો કરી રહ્યો છે કે પ્રભુ, જો કાલે સવારે 10,000 રૂપિયા એની વ્યવસ્થા નહીં થાય તો હોસ્પિટલમાં રહેલી મારી પત્ની બચશે નહીં. હવે આ શેઠ પાછળ આવીને બેસે છે, એને ભગવાન અને મંદિર સાથે કોઈ લેવા દેવા નથી, પણ આ ઘટના એ એને કંઈક વિચિત્ર લાગે છે. એને સમજાતું નથી કે એની સાથે શું થઈ રહ્યું છે. એ પાછળથી પેલું ભક્ત જે રડી રહ્યો છે એની વાત, એ કે આ મૂર્તિ જોડે શું વાત કરી રહ્યો છે, એ પાછળથી બેસીને શેઠ એ વાતને સાંભળે છે. ભક્ત ફરીથી ધ્રુજતે રડે છે કે ભગવાન, જો 10,000 રૂપિયા નહીં મળે તો પત્નીના પ્રાણ નહીં બચે. આ શેઠને અચાનક શું થાય છે, એ પાછળથી પેલા ભાઈના ખભા ઉપર હાથ મૂકે છે. સાચું કહો, અડધી રાત્રે ભગવાનના મંદિરમાં કોઈ ભક્ત બેઠો છે અને પાછળથી કોઈ ખભા ઉપર હાથ મૂકે, શું થાય? કોણ આવ્યું? ભગવાન. ભલે તું કોયલ ના ગાને કે કોઈ ગ્રંથ ના પાને, મને તું આવીને મળજે ઓ દાદા કોઈ પણ બહાને. ખ્યાલ આવ્યો? ભલે તું કોયલ ના ગાને કે કોઈ ગ્રંથ ના પાને, મને તું આવીને મળજે ઓ દાદા કોઈ પણ બહાને. અહીંયા આગળ પેલો ભક્ત અચાનક ચોંકી જાય છે કે ભગવાન આયા, મારા પ્રભુ આયા, પાછો ફરે છે. પેલા શેઠ, એને બીજી કઈ ખબર નથી પડતી, એને એટલી જ ખબર પડે છે કે ભાઈ આને 10,000 રૂપિયા જોઈએ છે, એને બીજી કઈ ખબર નથી.
એ ખિસ્સામાંથી એને એવું મન થાય છે કે આમે મારી જોડે કશું વધ્યું નથી રૂપિયા સિવાય, લાવ આને મદદ કરું. 10,000 રૂપિયા કાઢીને પેલાના હાથમાં મૂકે છે. પેલો ભક્ત એના પગમાં પડી જાય છે અને પગમાં પડીને પાછો ફરીને ભગવાનની સમક્ષ જાણે લડતો હોય, રડતા રડતા એ ભગવાનને કહે છે કે પ્રભુ, દર વખતની જેમ આ વખતે પણ તે મારી શ્રદ્ધાને આંચ આવવા દીધી. શું કહે છે? દર વખતની જેમ આ વખતે પણ તે મારી શ્રદ્ધાને આંચ આવવા દીધી નહીં. પેલા શેઠને કઈ સમજાતું નથી કે આ રૂપિયા મેં આપ્યા છે, પણ આજે એ બ્લેન્ક છે, કારણ કે પોતે પૈસાથી હાર્યો અને થાક્યો છે. એની આંખમાં ઊંઘ નથી. એને થાય છે કે લાય આને બીજી પણ મદદ કરો. એ ફરીથી હાથ મૂકે છે અને એક વિઝિટિંગ કાર્ડ પોતાનું કાઢીને પેલા ભક્તના હાથમાં મૂકે છે કે ભાઈ, ચિંતા ના કરતો, હજી પણ વધારે રૂપિયા જો તારી પત્નીના ટ્રીટમેન્ટ માટે જોઈએ તો આ જે નીચે ફોન નંબર છે એના ઉપર તું ફોન કરજે. વાત હવે સાંભળવા જેવી છે. પેલું ભક્ત વિઝિટિંગ કાર્ડ પાછું આપે છે. એ વિઝિટિંગ કાર્ડ પાછું આપે છે અને શું કહે છે કે આજ દિવસ સુધી માત્ર એક જ નંબર ડાયલ કર્યો છે. અને એ નંબર કોનો છે? એ નંબર કોનો છે? જ્યારે પણ જરૂર પડી છે આ ભગવાનની સામે આવીને બેસી જાઉં છું, એનો નંબર ડાયલ કરું છું ને આજ સુધી એને મને નિરાશ કર્યો, માટે મારે તમારા કોન્ટેક્ટ નંબરની જરૂર. સમજાય છે ભાઈ? આપણને આવી શ્રદ્ધા ખરી? કોઈ મિનિસ્ટર આવ્યા હોય અને આપણને વિઝિટિંગ કાર્ડ આપે, આવું કહી શકીએ ખરા કે ના, મારે જ્યારે જરૂર હશે ત્યારે ઉપયોગમાં તો મારો ભગવાન જ આવશે? સાચું કહો, કોરોનાની સ્થિતિની અંદર કોઈ રૂપિયા, કોઈ સ્ટેટસ, કોઈ મિનિસ્ટર કામ લાગ્યા આપણને? હા, અને કામ કદાચ લાગી ગયા, જીવ બચ્યા ન બચ્યા ને? એ કોણ? એ તત્વ કયું ખૂટ્યું? બસ એ તત્વને સમજવા માટેનો આજનો આ સ્વાધ્યાય છે. એમને એ વાત ઊંડાણથી સમજાઈ ગઈ છે, આપણે એ સમજવા માટેની મહેનત કરવાની છે. બસ આટલો જ ફરક છે. સરસ મજાના પદ સાથે ભાવધારામાં આગળ વધીએ. બસ એક જ મહેનત કરવાની છે. આપણે આપણી આગળની પેઢીને સંસ્કાર આપવાના છે, જેથી જેના કારણે આ બધી વાતો એમના ગળે ઉતરે. જો એમની જોડે પ્રેક્ટિકલ કેસ સ્ટડી કરાવવામાં નહીં આવે તો આ પરમાત્માની અંદર, પરમાત્માની મૂર્તિની અંદર એમને ભગવાન નહીં દેખાય. અને એ કેસ સ્ટડી, એ આવા જ દ્રષ્ટાંતો દ્વારા પ્રેક્ટિકલ આપણે અનુભવ કરવો પડશે. ચાલો વિનંતી કરીએ અભિષેકભાઈને કોઈ એક સરસ મજાનું પદ કે જે બધાએ આપણે સાથે ઝીલવાનું છે અને એની અંદર શું શીખવાનું છે. પહેલા મેં કીધું હતું કે શક્ય હોય તો આંખો બંધ. કોઈને શત્રુંજય આદેશ્વર ભગવાન માટે શ્રદ્ધા હોય, કોઈને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન માટે શ્રદ્ધા હોય, કોઈને પોતાના સંઘની અંદર રહેલા મૂળનાયક ભગવાન માટે શ્રદ્ધા હોય, એ બધા જ ભગવાનને યાદ કરીને ભગવાનની સાથે વાતો કરીએ. આપણે જે પણ જોઈએ છે એ ચોક્કસ આપણને ભગવાન આપે જ, એવી શ્રદ્ધા સાથે આ ભક્તિ પદની અંદર ડૂબી જઈએ. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાય મન તેડાવો. હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ શિલાય મન તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે. પ્રભુ આવશે ને લઈ જાશે.
જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું હવે નહીં વશમાં, ઓ ભગવંત મને પાસે બોલાવો. સિદ્ધ શિલાએ મન તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. 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 સાચો આ જગમાં મળજો મને આ ભવમાં. મિહિરભાઈએ જો ઉદ્ધાન તપ પાલિતાણા મુકામે ન કર્યું હોય, એ અહીંયા આગળ આજે આ સ્થાને ના હોય, તો પહેલા પણ મેં જેમ કીધું કે આપણને આ બધી વાતો સાંભળવામાં બહુ લાંબો રસ પડતો. શા માટે? કારણ કે આપણને ખબર નથી કે સાચું સુખ શું છે. આપણને છે ને એક તાવ આવેલો છે, એ તાવનું નામ છે અહંકાર. ભાઈ કંકોત્રી બધાએ જોઈ, કંકોત્રીમાં ટાઇટલ શું છે? ટાઇટલ શું છે? ટાઇટલ શું છે ભાઈ? અચ્છા, બસ તું એટલે કોણ? ભગવાન. અચ્છા, એનો ભાવાર્થ શું થયો? ભક્તિ યોગાચાર્ય શ્રી પૂજ્ય મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબ અને મિહિરભાઈના ગુરુદેવ પૂજ્ય ભાગ્યસ વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમની દરેક વાચનાની અંદર એક જ વાત હોય છે કે હુંને શું કરવાનો? ઓગાળી દેવાનો. એટલે કે ગો ઈગો. 3 વાર બોલીશું. ગો ઈગો ગો. ગો ઈગો ગો. ગો ઈગો ગો. આ ટાઇટલ જ એટલા માટે બસ તું અપાયું, કારણ કે એ અહંકારના તાવને દૂર કરવો છે. એની સરસ મજાની વાત કરું. ક્યારેક ખેડૂત બસ વખોડવું એ મારો સ્વભાવ છે, મને અહંકારનો તાવ છે. બીજું બધું ઠીક હતું, પણ દાળમાં બહુ મજા નથી. આજે જમ્યા હશું ત્યારે એવું થયું હશે. બીજું બધું સારું હતું, ઢોકળામાં થોડી ખટાશ ઓછી હતી. બીજું બધું ઠીક હતું, પણ દાળમાં બહુ મજા નથી. દિલથી કંઈક વખાણવું જાણે કાળા પાણીની સજા હતી. અદેખાઈના ગંધાયેલા પાણીમાં ડૂબેલી મારી નાવ છે, મને અહંકારનો તાવ છે. સારા રચનાત્મક કાર્યોમાં મને કોઈ રસ નથી. સકારાત્મક વિચારો નથી અને વિચારોમાં કોઈ કસ નથી. ઈર્ષ્યાથી સળગેલું મન છે ને દિલ પર કંઈક ઘાવ છે, મને અહંકારનો તાવ છે. હરીફને આગળ વધતા જોતા આંખ જાણે લાલ થાય. સાચું કહો એમ આવે ને છાપામાં કે મુકેશ અંબાણીના 10,000 કરોડ વધી ગયા, તો એમાં આપણને તકલીફ ના થાય, પણ એવી ખબર પડે કે ભાઈબંધના પોર્ટફોલિયોમાં કરોડ રૂપિયા વધી ગયા તો હા. નીતા અંબાણી એણે કરોડ રૂપિયાની સાડી પહેરી હોય તો તકલીફ ના પડે, પણ આપણી કોઈ બહેનપણીએ જો કોઈ સારો નેકલેસ કે સારો ડ્રેસ પહેર્યો હોય અને એવો આપણી જોડે ના હોય તો આપણને તકલીફ. હા, 3 ઇડિયટમાં ડાયલોગ છે ને कि दोस्त फेल होता है तो दुख होता है, पर फर्स्ट आता है तो बहुत दुख होता है. હરીફને આગળ વધતા જોતા આંખ જાણે લાલ થાય,
નબળી વાત સાંભળવામાં કાન માલામાલ થાય, વિકૃતિની આ બીમારી રોજ રમાડે નવા નવા દાવ છે, મને અહંકારનો તાવ છે. ક્યારેક બીજ વખોડ્યું, ક્યારેક ખેતર તો ક્યારેક ખેડૂત, બસ વખોડવું એ મારો સ્વભાવ છે, મને અહંકારનો તાવ છે. આ છે ને મિહિરભાઈ સંપૂર્ણ સમર્પણ કરવા માટે જઈ રહ્યા છે. આમાંથી 72 કલાક ઉપાશ્રયમાં ગુરુ ભગવંતો જોડે રહીને એમની દિનચર્યા કોણે કોણે માણેલી છે ભાઈ? હા, સાચું કો, મોટા થયા પછી પપ્પાના કોઈ મિત્ર આવે અને આપણને એવી રીતે કે જા તો તું ગ્લાસ લઈને આવ. આપણે મોટા વેપારી હોઈએ, બિઝનેસમેન હોઈએ, પાણીનો ગ્લાસ લાવવાનું પપ્પા કે આપણો ઈગો હર્ટ થાય કે ના થાય ભાઈ? હા, જો કે આ લોકડાઉનની અંદર છે ને કામવાળા ઘરે નતા આવતા એટલે ઘણા બધાના ઈગો ઉપર ઠેસ પહોંચી છે. કારણ કે ના છૂટકે પણ બહેનોએ કહેવું પડ્યું કે હવે આ અમારા ગજાની વાત, કારણ કે કલાકે કલાકે ઓફિસમાં તો એ ચાલે તો આય, હવે ઘરે કલાકે કલાકે તો એમ કે ભાઈ ચા મૂકીશું, રસોઈ બનાવીશું, પણ કચરા પોતા ઘણા બધાએ કર્યા હશે, આપણે ચોખવટ નથી કરાવી. પણ મહાત્માનું જીવન તમે જુઓ, કાપ કાઢવાનો, એના કરતા પણ સૌથી વધારે કે મનની કોઈ ઈચ્છા જ નહીં. આ છે ને ખાલી સાંભળવા વાળી વાત નથી. એને 72 કલાક જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ ને ત્યારે એ વસ્તુ ચોટ, અહીંયા આગળ ચોટ લાગે. એ કોઈ સગા સંબંધી ન હોય છતાં પણ એ ગુરુની વૈયાવચ કરવાની એ ખૂબ ખૂબ અતિ કપરું કામ છે. પણ એ એમને સહેલું કેમ લાગ્યું? કારણ કે ગુરુ ભગવંતે પણ એ જ કર્યું છે. આપણે સંસારની અંદર, ઘરની અંદર દીકરા દીકરીઓ જે જોવે છે એ શીખે છે. પપ્પાને મમ્મી ઉપર ગુસ્સો કરતા જોવે છે, માટે દીકરો પણ પછી મમ્મી ઉપર ગુસ્સો કરે છે, દીકરી પણ મમ્મી ઉપર ગુસ્સો કરે છે. વહુને સાસુની જોડે ન છાજતું વર્તન કરતા જોઈને દીકરી પણ એ જ શીખે છે કે મારે સાસરે જઈને આ જ કરવાનું છે. એટલે કે મારું ધાર્યું ન થાય તો મારે સામે બોલવાનું છે, મારે છૂટા પડવાનું છે. જે જોવે છે એ જ શીખે છે. અહીંયા આગળ સંયમની અંદર એક જ વસ્તુ જોઈ છે, સમર્પણ, એટલે કે બસતું બસતું બસતું. અને એટલા માટે જ એ હૃદયનો નાદ એ આની અંદર છલકાઈ મૂક્યો. બહુ જ સરસ મજાનું પદ છે. હવે આપણે વંદન કરવા છે, 2 કામ કરવા છે. સંકલ્પ આગળ 2 કર્યા, ત્રીજો મજાનો સંકલ્પ કરવો છે. આ પદને ગુંજતા ગુંજતા કે કદાચ શ્રમણ શ્રમણી ભગવંતના ગુણો ગાઈ શકીએ કે ન ગાઈ શકીએ, પરંતુ કોઈ પણ સંજોગોમાં આપણે એમની નિંદા કરીશું નહીં. થઈ શકે ભાઈ આવો સંકલ્પ? થઈ શકે છે ને? ઘણી બધી વાતો એવી હોય છે કે જે આપણા સમજમાં ના હોય. જેમ કે કોઈક એવી ઘટનાઓ હોય શાસનની અંદર, આપણને એવું લાગતું હોય કે ભાઈ આ શ્રમણ ભગવંતો બધો ત્યાગ કર્યો છે અને છતાં આવું કેમ? એ છે ને આપણી બુદ્ધિની કક્ષાની બહારની વાત હોય. એના માટે કેટલુંક સ્થાન જોઈએ, કેટલોક અભ્યાસ જોઈએ. આપણે સિમ્પલ નિંદા કરવાથી આપણા ઘરમાં, આપણા અકાઉન્ટમાં કંઈ આવવાનું નથી, આપણને કોઈ લાભ થવાનો નથી. એક સાથે આપણે બધા ઘૂંટીશું. મિહિરભાઈને પ્રોમિસ આપીશું ભાઈ, જલ્દી હા કે ના? સારું, બોલાવું એમ બોલો. મિહિરભાઈ, મોટેથી મિહિરભાઈ, આજે અમે સૌ આપને પ્રોમિસ કરીએ છીએ જીવનમાં ક્યારેય પણ નહીં, હજી મોટેથી જીવનમાં ક્યારેય પણ શ્રમણ શ્રમણી ભગવંતની નિંદા કરીશું નહીં અને નિંદા સાંભળીશું નહીં. બસ આવી ગિફ્ટ આજે આપીશું ને. મીરભાઈ, તમને લાગે છે કે તમે માલામાલ થઈ રહ્યા છો? હા, એવું લાગે છે ને? તો પછી મારા અકાઉન્ટમાં પણ કંઈક કૃપા વરસાવજો. અને મારા અકાઉન્ટમાં એક જ કૃપા જોઈએ છે કે બસ મારો અહંકાર તૂટે અને તમારા જેવી પરમાત્મા ભક્તિ એ મારા જીવનમાં પ્રગટે. બસ આ એક જ વાત
શક્ય કઈ રીતે બને? 15 વર્ષથી દાદો બોલાવે એ કેવું પ્રકૃષ્ટ પુણ્યનું બંધી પુણ્ય હોય. અને હજી ત્યારે હું વિસ્ફોટ કરીશ કે માં માટેનો પ્રેમ. અરે આ તો હવે માત્ર પ્રભુના ખોળે જઈ રહ્યા છે, ગુરુને સમર્પિત થવા જઈ રહ્યા છે. પણ સંસારની અંદર પણ આપણને એક મોટો બોધ કે માતા પિતા એ ઘરના ભગવાન અને ભગવતી છે. અને કેવું સત્વ પોરવ્યું, કેવો સાચો પ્રેમ મમ્મી પપ્પા માટેનો એમના જીવનમાં પ્રગટ્યો હતો. અને એટલા માટે જ એ મા બાપના આશીર્વાદથી આજે એમને ભગવાનનું આવું ઉત્તમ ચારિત્ર, એ કોઈ સસ્તી વાત નથી, એ આજે એમને પ્રાપ્ત થઈ રહ્યું છે. ખૂબ જ આનંદની વાત છે. ચાલો સંકલ્પ કરી લીધો. હવે કેવા છે આપણા શ્રમણ શ્રમણી ભગવંતો? થોડી એની ધારામાં જઈને બધાને ભાવપૂર્વક વંદન કરીને, બધા જ નમો લોએ સબ સાઉનમ, બધાને નમીને વંદન કરીને કે કયા માર્ગે જઈ રહ્યા છે મિહિરભાઈ. હા, એક વળીને વંદન કરીને અને પછી આપણે માતૃ પિતૃ વંદનામાં પ્રવેશ કરીશું. બહુ જ મજાની વાત. પહેલા પરમાત્માની વાત કરી, હવે ગુરુમાની વાત કરીશું અને છેલ્લે ઘરની માં એની વાત કરીશું. સુંદર મજાની આ ધારામાં મિહિરભાઈના અંતરનો નાદ એક જ છે કે બસ તું, બસ તું, બસ તું. એટલે કે પરમાત્મા, ગુરુમાં અને માં મારું અસ્તિત્વ વિલીન કરવાનું છે. ગો ઈગો ગો. બસ આ જ ભાવધારાને ગુંજતા આગળ વધીએ. આ એક તપ ધર્મને કરનારા કેવા શ્રમણ શ્રમણી ભગવંતો, એ આપણા બધા અહીંયા ધ્યાન. પૂજ્ય શ્રમણી ભગવંતોના ચરણોમાં વંદન. આપણે આપણી આ જ ધારામાં આગળ રહીએ. આજ શ્રમણ શ્રમણી ભગવંતોની તપોધારાઓ કેવી હોય છે? પૂજ્ય હિમાંશુ સુરી દાદા, એમની જો તપાવલી આપણે વાંચીએ, ખાલી વાંચીએ તો પણ રોમ રોમ નાચી ઉઠે. એ પૂજ્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા સંયમ લીધું. પોતાના ગુરુએ આજ્ઞા કરી બીજા કોઈક ગુરુની વૈયાવચ કરવા માટે. આપણા મમ્મી પપ્પાની પણ સેવા કરવી હોય, ભાઈ કેટલો ટાઈમ કરી શકીએ? હા, કેટલો ટાઈમ કરી શકીએ? 1 દિવસ, 15 દિવસ, મહિનો, 6 મહિના, 12 મહિના અકળાઈ જઈએ કે ના અકળાઈ જઈએ? આ તો બીજાના ગુરુ પાસે જવાનું. અને એ પણ કેવા ગુરુ? જેનો સ્વભાવ કેવો? કડક. જેનું સંયમ કેવું? અતિ કડક. જેમની પાસે જતા નાના સાધુઓ ડરે. કેમ? તો કે જે આઈમ્બિલ કરતા હોય, હવે એમની વૈયાવચ કરવા જાઓ, તમે ગોચરીની અંદર પેંડો અને રસની વાતો દૂર રહી, સારું કોઈ એક મિષ્ટાન પણ લાવવું હોય તો લાવી શકો. મને યાદ છે પૂજ્ય ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ કરવા માટે ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ વાસણા સંઘમાં આવ્યા હતા. અને ત્યારે ગુરુમાએ રડતી આંખે કીધું હતું કે જ્યારે ભદ્રંકર સુરીશ્વરજી મહારાજ સાહેબ કોઈ ઉપાશ્રયમાં હોય અને એ ઉપાશ્રયમાં જો અમારે જવાનું થાય તો કે નવકારસીના સમયે હું નવકારસીનું વોરીને પાછળથી નવકારસી કરીને પછી જ ભદ્રંકર સુરી મહારાજ સાહેબને મળું, નહીતર મને આઈમ્બીલનું પછાણ આપી દે. એ પહેલા હું પૂજ્ય ભદ્રંકર સુરી મહારાજ સાહેબને મળું પણ નહીં. કેવા ઉત્તમ મહાપુરુષો, જેના દર્શન કરવાનો લાભ આપણને મળી રહ્યો છે. આજના કાળની અંદર બધા શ્રમણ શ્રમણી ભગવંતોને મળો તો ખરા, પૂછો તો ખરા. કેટલા શ્રમણ શ્રમણી ભગવંતો એવા છે કે સંયમ લીધા પછી 6 વિગયનો આ જીવન ત્યાગ હોય. 6 વિગય. પહેલા તો એ પ્રશ્ન થાય કે 6 વિગયના નામ આવડે ખરા? હા, 6 વિગયના નામ આવડે? બેટા 6 વિગયના નામ બોલો તો તમને અહીંયાથી 101 રૂપિયાનું ઇનામ છે. હા, ચલો 6 વિગયનું નામ જે પણ બોલે, નાનામાંથી બોલે, 15 વર્ષથી નાના 6 વિગયના નામ બોલે, 101 રૂપિયાનું ઇનામ છે અહીંયાથી. વિચાર કરો, આપણને 6 વિગયના નામ નથી આવડતા. એ દૂધ હોય, ઘી હોય, તેલ હોય, ગોળ હોય, દહીં હોય અને કડા વિગય.
આ બધાનો ત્યાગ આ જીવન માટે કરનારા કેટલા શ્રમણી ભગવંતો આપણી સામે છે આજે ઉપસ્થિત. હું કોઈ પૂર્વની વાત નથી કરતો, કોઈ ધનના અણગારની વાત નથી કરતો, આજના સમયની વાત કરું છું. એવા શ્રમણી ભગવંતો છે, પણ આપણને આપણી માયા અને આપણા સંસારમાંથી બીજો કોઈ રસ છે? આ અહીંયા આગળ ઉપર વિરાજમાન શ્રમણ ભગવાન કે અહીંયા આગળ પધારેલ શ્રમણી ભગવાન ક્યારેક પૂછજો તો ખરા, લગભગ તમે પૂછશો તો 50 ઓળી, 70 ઓળી, 100 ઓળી, 150 ઓળી. ભાઈ આમાંથી પાયો કેટલાય નાખ્યો છે આપણામાંથી? ધન્યવાદ. 5% છે, આપણી ઇજ્જત તો રહી ગઈ. પણ જે લોકો કેવી કઠિન સાધનાઓ, એવા શ્રમણી ભગવંતો આપણને મળ્યા છે. બોસ નેતર આજના આ કળિયુગની અંદર જ્યાં આગળ માત્ર ભોગ વિલાસ વિશે શીખવાડવામાં આવે છે, હા, એ ભોગ વિલાસની અંદર આવા શ્રમણી ભગવંતો આપણને જે મળ્યા છે, નમીને બધા એક સાથે. પછી અભિષેકભાઈ બોલશે, મુનિ તારા. બધા એક સાથે શું છે શબ્દો? મુનિ તારા દર્શનથી દુઃખ જાય, મુનિ તારા દર્શનથી સુખ થાય. એટલે હવે જ્યારે પણ શ્રમણી ભગવંતના દર્શન કરીએ ત્યારે એમાં સાક્ષાત મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરાય એવું એક હૃદયમાં ભાવ લાવીએ. બધા એક સાથે, મુનિ તારા દર્શનથી દુઃખ જાય, મુનિ તારા દર્શનથી સુખ થાય. ફરીથી, મુનિ તારા દર્શનથી દુઃખ જાય. બધા જ શ્રમણી ભગવાન નજર સામે, તારા દર્શનથી સુખ